ઘણું ચમત્કારી છે શિવજીનું ડમરું ઘરમાં રાખવાથી થાય છે આવા જોરદાર લાભ। જાણો શું છે શિવના ડમરાનું મહત્વ, તેને ઘરમાં ક્યાં રાખવું અને તેનાથી કેવો લાભ થાય છે। ભગવાન શિવને સર્વશક્તિમાન, દયાળુ અને કૃપાળુ દેવતા માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શિવ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવે છે। કહેવાય છે કે શિવજીને એક લોટો જળ ચડાવવાથી પણ તે ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે। મિત્રો, શિવ પુરાણ અનુસાર ભગવાન શિવના શરીર અને તેમના હાથમાં લીધેલી વસ્તુઓનું પોતાનું મહત્વ છે અને તેમને ધારણ કરવાનું એક અલગ કારણ પણ છે। તો ચાલો આપણે સાથે મળીને તે વસ્તુનું મહત્વ જાણીએ। મહાદેવ તેમના ગળામાં સાપ, માથા પર ચંદ્ર, હાથમાં ડમરું અને ત્રિશૂળ ધારણ કર્યા છે। તેમનું અલગ મહત્વ અને કારણ છે, એમાંથી આજે આપણે ભગવાન શિવના ડમરું વિશે જાણીશું। ભોલેનાથે આ ડમરું કેમ ધારણ કર્યું છે અને તેના શું ફાયદા છે તે જાણીશું। શિવના હાથમાં ડમરૂનું મહત્વ ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે સંગીતની દેવી સરસ્વતી અવતરિત થયા ત્યારે તેમની વાણીમાંથી નીકળતો ધ્વનિ સૂર અને સંગીત વગરનો હતો। તે સમયે ભગવાન શિવે 14 વખત ડમરું વગાડ્યું હતું અને તેમના તાંડવ નૃત્ય દ્વારા સંગીતની રચના કરી હતી। ત્યારથી ભોલેનાથને સંગીતના પ્રણેતા કહેવામાં આવે છે। ઘરમાં ડમરું ક્યાં રાખવું અને તેના ફાયદા શું છે? જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી દેવતાઓ સાથે સંબંધિત વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે, પણ શરત એ છે કે તેમને યોગ્ય નિયમો સાથે રાખવામાં આવે। એ જ રીતે શિવનું ડમરું પણ ઘરમાં સ્થાપિત કરી શકાય છે। એવું માનવામાં આવે છે કે જો ડમરુથી ભગવાન શિવની સ્તુતિ કરવામાં આવે તો ઘરમાં કંઈ અમંગળ થતું નથી। ડમરૂનો અવાજ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રવેશ કરવા દેતો નથી। આ કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને વર્તમાન નકારાત્મકતાનો નાશ થાય છે એવું માનવામાં આવે છે। ઘણા ચમત્કારિક મંત્રો ડમરૂમાંથી ઉત્પન્ન થાય છે। તેનો અવાજ વ્યક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાળકોના રૂમમાં ડમરું રાખવાથી તેમના પર નકારાત્મક પ્રભાવ પડતો નથી, ઉપરાંત તેમની પ્રગતિમાં કોઈ અવરોધ નથી આવતો। ડમરૂનો અવાજ ખૂબ જ શક્તિશાળી હોય છે। તે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે અને મનને શાંત રાખે છે। ત્રિશૂળનું મહત્વ, શાસ્ત્રો અનુસાર ત્રિશૂળ રજ, તમ અને સત ગુણોના સંયોજનથી બનેલ છે। એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં ભગવાન શિવના ત્રિશૂળથી વધુ શક્તિશાળી કંઈ નથી। એવી માન્યતા છે કે જો ઘરમાં ભગવાન શિવનું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવે તો ખરાબ શક્તિઓનો નાશ થાય છે। મિત્રો, વિડીયો સારો લાગે તો અવશ્ય શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। સર્વ મિત્રોને શેર કરો અને બાળકોને પણ સમજાવો।